તો મિત્રો તમે કુંતાળજી અને વાઘુજીની કોમેડી તો જોતા જ હશો, તો એ પણ મિત્રો આવીને ગયા છે શાહુકારની અંદર એમની કારની એસેસરીઝને લગતું કામ કરાવવા માટે। તમે જોઈ શકો છો અહીંયા મર્સિડીઝ આવી છે, ઇન્ડિયન ઓટોગ્રાફી જે શાહુકાર એસેસરીઝની બાજુમાં જ છે। અને અહીંયા તમામ પ્રકારની કારનું પીપીએફ સિરામિક કોટિંગ। આ છે એલ્કો કાર એસી રિપેરિંગના ઓનર, તો આજે આપણે એમનાથી મુલાકાત કરીએ। તો મિત્રો અહીંયા તમને કોઈ પણ કારને લગતું જો સેકન્ડ હેન્ડમાં સ્પેર પાર્ટ જોઈતો હોય તો અહીંયા તમને તમામ સ્પેર પાર્ટ મળી જશે। હું તમને બતાવું। નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને અત્યારે હું આવ્યો છું કાણોદર શાહુકાર એસેસરીમાં। મારી ફુવાની ગાડી છે, એની અંદર એસેસરીઝ કરાવવાની છે, ફોગ લેમ્પને ઇન્સ્ટોલ કરાવવાના છે। તો તમે જોઈ શકો છો અત્યારે હું છું શાહુકારની અંદર કાણોદર। જો તમારે પણ કોઈ પણ એસેસરીઝને લગતું કામ કરાવવું હોય તો હું તમને આજે મુલાકાત કરાવવાનું છું। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું છું શાહુકાર એસેસરીની અંદર કાણોદર અને તમે જોઈ શકો છો અહીંયા મર્સિડીઝ આવી છે। અહીંયા પીપીએફ સિરામિક કોટિંગ અને બધું જ એસેસરીઝને લગતું તમામ અહીંયા કામ થઈ જાય છે। જો તમારે પણ કોઈ પણ ગાડીને લગતું કામ કરાવવું હોય, એસેસરીઝનું હોય કે પીપીએફ સિરામિક કોટિંગ, તો તમે અહીંયા આવી શકો છો। અને આજે હું પણ આવ્યો છું મારા ફુવાની વેગેનારની અંદર ફોગ લેમ્પ ઇન્સ્ટોલ કરાવવાના છે। તો અમે પણ અહીંયા આવ્યા છીએ કાણોદરમાં। હવે હું તમને બતાવીશ ફોગ લેમ્પ ઇન્સ્ટોલ અત્યારે બહાર થાય છે અને અત્યારે હું અંદર આવ્યો છું। તમે જોઈ શકો છો અહીંયા મર્સિડીઝ છે। અહીંયા શું આનું પીપીએફ આ મર્સિડીઝના અંદર આપણે સિરામિક કોટિંગ કરેલું મર્સિડીઝના અંદર। બરાબર। આ ગાડી બરોડાથી આપણા જોડે આવેલી છે। બરાબર। એના અંદર સિરામિક કોટિંગ કરીએ। આ ગાડી જે પડી થાર એ ડિસ્ચાર્જ આવેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પાછળ છે ઠાર રોક્સ અને એ આવી છે ડિસ્ચાર્જ આવી છે, ડિસ્ચાર્જ આવી છે અને સિરામિક કોટિંગ કરવાનું। મિત્રો તમે જોઈ શકો છો આ છે ઠાર રોક્સ ને અત્યારે ડીસાથી આવી છે। તો મિત્રો તમે કુંતાળજી અને વાઘુજીની કોમેડી તો જોતા જ હશો, તો એ પણ મિત્રો આવીને ગયા છે શાહુકારની અંદર એમની કારની એસેસરીઝને લગતું કામ કરાવવા માટે। તો તમે આ છે શાહુકારના ઓનર, તો આપણે એમનાથી મુલાકાત કરીએ। આપણા ત્યાં ભૂલતાજી એમની ગાડીના અંદર મ્યુઝિક સિસ્ટમ સિરામિક કોટિંગ બધું કામ કરવા માટે ભૂલતાજી બી આવ્યા હતા, વાઘુજી બી આવ્યા હતા એમની ગાડી લઈને। આપણે એમની ગાડીનું કામ બી કરી નાખ્યું હતું અને અમારા ત્યાં દરેક પ્રકારનું મેકેનિકથી લઈને ફિલ્મથી લઈને બધું કામ આપણા ત્યાં થાય છે। તો મિત્રો આની ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ પણ બનાવી દીધી છે, તો જઈને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી સ્ક્રીન ઉપર મેન્શન થઈ રહી છે, તો જલ્દીથી તમે એના અંદર પણ ફોલો કરી લેજો। ઇન્ડિયન ઓટોગ્રાફી જે શાહુકાર એસેસરીઝની બાજુમાં જ છે અને અહીંયા તમામ પ્રકારની કારનું પીપીએફ સિરામિક કોટિંગ અને તમને આની અંદર પણ અલગ અલગ ફિલ્મ 5 વર્ષની 10 વર્ષની પ્રોટેક્શનવાળી તમારી ગાડીની અંદર કોઈ સ્કેચ કે એવું નહીં થાય, તો તમે પણ કાણોદર શાહુકાર એસેસરીઝની બાજુમાં ઇન્ડિયન ઓટોગ્રાફીની અંદર ચોક્કસથી મુલાકાત લેજો। તો મિત્રો અત્યારે રીલને શૂટ કરવાનું હતું, તો રીલને શૂટ થઈ ગયું છે, તો ઇન્સ્ટાગ્રામની અંદર જઈ અને જોઈ લેજો। તો મિત્રો હું તમને બતાવું અમારી ગાડીનું કામ કે અમારી ગાડીનું કામ કેટલે આવ્યું છે। તો મિત્રો જોઈ શકો છો અત્યારે અમારી ગાડીનું પણ કામકાજ ચાલુ છે। જોઈ શકો છો અત્યારે અમારી ગાડીમાં પણ ફોગ લેમ્પ ઇન્સ્ટોલ થાય છે। તો મિત્રો શાહુકારની બાજુમાં જ છે એલ્કો કાર એસી
રિપેરિંગનું અહીંયા શોપ છે. તો આજે હું તમને એના ઓનરથી મુલાકાત કરાવું. આ છે એલ્કો કાર એસી રિપેરિંગના ઓનર. તો આજે આપણે એમનાથી મુલાકાત કરીએ. તો અહીંયા કયા પ્રકારની શું સર્વિસ ને શું છે? આપણે તો કોઈ બી ગાડીનું એસીનું કામ રિપેરિંગ છે, સર્વિસ છે, બરાબર બધા કોઈ નવું ઇન્સ્ટોલેશન એસીનું કામ કરવું તો આપણે કરી આપીએ છીએ. બરાબર કોઈ બી ગાડીનું કામ હોય આપણે કરી લઈએ, ચાહે મોટી ગાડી હોય કે નાની બરાબર. ગાડી હોય, કોઈ બી બરાબર આપણે સંતોષપૂર્વક કામ કરી આપીએ. આપણે ત્યાં બધો સામાન અવેલેબલ છે. શોપમાં આપણા મળી રહે. બરાબર નવું કામ કરવું સેકન્ડના અંદર કરવું તો સેકન્ડના અંદર, નવાના અંદર કરવું નવાના અંદર, બધી રીતે આપણે કરી આપીએ છીએ. બરાબર કોમ્પ્રેસરનો પ્રોબ્લેમ હતો. બરાબર. પાર્ટીને એકદમ સસ્તાના અંદર કરી આપવું હતું. બરાબર. સેકન્ડના અંદર કોમ્પ્રેસર લાવી બરાબર. કન્ડેન્સર સેકન્ડના અંદર એમ કરીને આ સિસ્ટમ આખી નાઇટ્રોજનથી ફ્લશિંગ કરીને અને કોમ્પ્રેસર ફિટિંગ કરીએ. બરાબર. નાઇટ્રોજનની હવા ભરીને મૂકીએ ગાડીના અંદર. બરાબર. ફિટિંગ કર્યા પછી ઉપર ગેસ ચાર્જ કરીને કમ્પ્લીટ પાર્ટીનો બતાવી દેવો. બરાબર. તો મિત્રો અત્યારે અહીંયા એસીનું કામકાજ બધું જ થાય છે. તમારે એલ્કો કારની અંદર તમારે કોઈ પણ ગાડીને લગતું એસીનું કામ હોય તો તમામે તમામ જે પ્રકારે આપણને જણાવ્યું એમના શોપના ઓનરે, એ પ્રમાણે બધું જ અહીંયા કામ થાય છે. તો તમારે પણ અહીંયા જો કારને લગતી કોઈ પણ એસીને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પણ અહીંયા આવી શકો છો. તો મિત્રો નૂર ઓટો સ્ક્રેપ છે અહીંયા કાણોદરની અંદર. તો આજે હું તમને બતાવવાનો છું. ટોટલ ફોર વ્હીલર્સ સેકન્ડ પાર્ટ્સ અવેલેબલ બાયર એન્ડ સેલર. તો મિત્રો અહીંયા તમને કોઈ પણ કારને લગતું જો સેકન્ડ હેન્ડમાં સ્પેર પાર્ટ જોઈતો હોય તો અહીંયા તમને તમામે તમામ સ્પેર પાર્ટ મળી જશે. હું તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દૂર દૂર સુધી તમે કાર અને સ્પેર પાર્ટ તમને હાલ દેખાતા હશે. કોઈ પણ કારને લગતું જો તમારે સ્પેર પાર્ટ જોઈતો હોય તો અહીંયા તમને સ્ક્રેપની અંદર બધો જ સામાન અહીંયા મળી જશે. અહીંયા તમને સસ્તા ભાવમાં સેકન્ડ હેન્ડમાં સ્પેર પાર્ટ મળી જશે. તો મિત્રો આ છે નૂર ઓટો સ્ક્રેપ કાણોદરના ઓનર. તો આજે આપણે એમનાથી મુલાકાત કરીને એમનાથી પૂછીએ કે આના વિશે આપણને જણાવશે. તો જણાવો. નૂર ઓટો સ્ક્રેપ કાણોદરમાં અવેલેબલ છે. બરાબર. સેકન્ડ હેન્ડ પાર્ટ્સ કોઈ બી કાર ગાડીના ફોર વ્હીલર્સના અવેલેબલ મળશે. બરાબર. બાયર એન્ડ સેલર તમારી ગાડી સેલ કરવી હોય તો બી કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. અને કંપની પાર્ટ્સ કરતે 50% રેટમાં ડિસ્કાઉન્ટમાં તમને કોઈ બી પાર્ટ્સ મળશે. ટાયર, એન્જિન, બરાબર. કોઈ બી પાર્ટ્સ અવેલેબલ મળશે એની ટાઈમ. બરાબર. એસએસસીનું કામ કરાવવા મારી ફુવાની ગાડીનું પણ મિત્રો એ તો કામ ચાલુ જ છે. અને સાઈડમાં મિત્રો બધા ભાઈઓએ કીધું દુકાનવાળા કે ભાઈ વ્લોગ તમે બનાવો છો એટલે અમારી પણ અંદર વિડીયોની અંદર લઈ લો. તમને અહીંયા તમામે તમામ સ્ક્રેપનો સામાન મળી જશે તમારી ગાડીની અંદર ઇન્સ્ટોલ કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા કારની અંદર હાલ ફોગ લેમ્પ ઇન્સ્ટોલ થઈ ગયા છે. જો મિત્રો તમે અહીંયા કાર એસેસરીઝનું કામ કરાવવા હો જો તમે ફેમિલી સાથે હોય તો એમને બેસવાની સગવડ પણ અહીંયા સારી છે. તમે જોઈ શકો છો અહીંયા હાલ અમે પણ અહીંયા બેઠા છીએ. તો મિત્રો જોઈ શકો છો અહીંયા ફાઇનલી લાઇટ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે લાઇટનો ફોકસ. તો મિત્રો ફાઇનલી અમારું કામ ડન થઈ ગયું છે. હેડલાઇટ જે ફોગ લેમ્પ ઇન્સ્ટોલ કરાવવાના હતા ગાડીની અંદર તો ફોગ લેમ્પ ઇન્સ્ટોલ થઈ ગયા છે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં.